વિભાગ દ્વારા પણ સમગ્ર ગુજરાતની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે અને ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ચેકિંગના આદેશ છે તે આપવામાં આવ્યા છે. અને રાજકોટ રેલવે સ્ટેશન, રાજકોટ જંકશન રેલવે સ્ટેશન પર પોલીસ છે, આરપીએફ છે તે એલર્ટ થઈ ગઈ છે ને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે. મુસાફરોનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ લોકોનું પણ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. અનેક ડોગ સ્કોડની ટીમ દ્વારા છે અત્યારે ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સ્પેશિયલ ડોગ સ્કોડ છે, બોમ્બ સ્કોડ છે, તેના દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. અને રાજકોટની અત્યારે આરપીએફ છે તે ચેકિંગ કરી રહી છે. આખા રાજકોટની પોલીસ છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. બસ સ્ટેશન હોય કે તમામ ભીડભાડવાળી જગ્યાઓ હોય ત્યાં પોલીસ છે તે સતત ચેકિંગ છે તે કરવાની છે. ને અત્યારે જે રીતના જે દિલ્હીમાં બ્લાસ્ટ થયા, 10 લોકોના મોત અત્યારે થયા છે ને અત્યારે સમગ્ર ગુજરાતને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે. ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પણ સમગ્ર રાજ્યની પોલીસને છે તે એલર્ટ કરી દેવામાં આવી છે. ને રાજકોટ એમાં પણ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર, મોટું શહેર રાજકોટ છે તે વધારે એલર્ટમાં હોય જ. અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે રેલવે સ્ટેશન ખાતે જે યાત્રીઓ છે તેનું ચેકિંગ છે તે કરી રહ્યો છે. ને જે શંકાસ્પદ વસ્તુઓ દેખાય તેમાં બોમ્બ સ્કોડથી ચેકિંગ છે તે થઈ રહ્યું છે. દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે અને અત્યાર સુધી 10 જેટલા લોકોના મોત છે તે નીપજી ચૂક્યા છે. થોડા દિવસ પહેલાં ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસ દ્વારા પણ જે એટીએસ આતંકીઓ છે તેને પકડી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ એલર્ટ છે, આતંકી હુમલાનું એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું. ને તે જ રીતના અત્યારે જોઈ શકાય છે રાજકોટ પોલીસ ટ્રેનમાં પણ ખૂબ જ શંકા રહેતી હોય છે કે ટ્રેનમાં પણ આ રીતની પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવે. જોઈ શકાય છે ડોગ સ્કોડ છે તેમને કામે છે તે લગાડી દેવામાં આવી છે. ને અત્યારે આખા રાજકોટની પોલીસ છે, તમામ પોલીસ સ્ટાફ હોય તેને અત્યારે એલર્ટ મોડ પર કરવામાં આવે છે. અને મોડી રાત સુધી આ કાર્યવાહી છે તે ચાલુ રહેવાની છે. કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મિલઠિયા, TV9 રાજકોટ.